આજે આપણે વિષય ગણિત ધોરણ 11 સાયન્સ પ્રકરણ 3 ત્રિકોણમિતિ વિધેયોમાં આપણે આજે આગળ દાખલા જોઈશું. જેમાં આપણે ગયા વિડીયોની અંદર સ્વાધ્યાય 3.3 માંથી કેટલાક દાખલાની ગણતરી કરી હતી. આજે આપણે દાખલા નંબર 23 એટલે કે 22 માની જરા વાત કરીશું. 22 માં દાખલો શું છે એની રકમ આપણે જોઈ લઈએ. દાખલા નંબર 22 માં cot x into cot 2x minus cot 2x into cot 3x minus cot 3x into cot x બરાબર હોય. એટલે અહીંયા એવું છે કે 3x cot 3x નો ઉપયોગ તમારે વધારે થશે. એટલે cot 3x માટે આપણે એવું કરવું પડે કે x x દાખલા નંબર 22 છે બરાબર. એટલે આપણે લખીશું x 2x બરાબર 3x. આવું આપણે લખી દઈએ કે cot 3x તમારી પાસે બની જશે. x 2x બરાબર 3x. એટલે કૌંસમાં લખીશું બંને બાજુ cot લગાડો. cot x 2x બરાબર cot 3x. આવું આપણી પાસે થઈ જશે. હવે આપણી પાસે cot x 2x નું સૂત્ર તમને ખબર છે કે જેમ tan x 5 હોય તો tan x 10y 1 માઈનસ tan x into tan y. તો અહીંયા cot x નું જે સૂત્ર હશે પ્લસ ઓર માઈનસ આગળ પાછળ વ્યસ્ત થઈ જાય છે. તમને ખબર છે કે cot x into cot 2x minus 1 છેદમાં cot x plus cot 2x બરાબર cot x. બસ આ રીતનું તમારું સૂત્ર છે. હવે તમે અહીંયા ક્રોસ ગુણાકાર કરો એટલે તમને એનો અંદાજ આવી જશે. cot x into cot 2x minus 1 બરાબર cot 3x કૌંસમાં cot x plus cot 2x. આવું થઈ જાય. હવે આ તમે ગુણાકારમાં લઈ લો એટલે તમને ખબર પડશે cot 3x into cot x બરાબર plus cot 3x into cot 2x. હવે આ જે બધી રકમ છે આ બાજુ માઈનસ તમને સામે લઈ ગઈ એટલે તમારો જે આન્સર છે એ તમને મળી જશે. એટલે કે cot x into cot 2x minus cot 3x into cot x minus cot 3x into cot 2x બરાબર 1. આ માઈનસ સામે છે એટલે પ્લસ થઈ જાય. એટલે તમારો સીધો આન્સર છે. એ cot 3x નું સૂત્ર પ્રમાણે તમારો જવાબ થઈ ગયો. હવે તમે જવાબ જોઈ લો. તમારે ખાલી એ સૂત્રનો એટલો જ ઉપયોગ કરવાનો છે બરાબર છે. જેમ tan x plus y તો tan x plus tan y છે 1 minus tan x into tan y બરાબર. એટલે ઉપર પ્લસ હોય તે પ્રમાણે આ cot x નું એના થોડું ટેસ્ટ છે. આપણે સૂત્રો લખેલા એની અંદર આ સૂત્રોની આપણે ચર્ચા કરી હતી કે અહીંયા ગુણાકાર છે ડેરિવેટિવ છે અને સામે પણ લઈએ તો તમારો જવાબ થઈ જાય છે. આ રીતે દાખલા નંબર 22 હતો. હવે એ રીતે દાખલા નંબર 23 પણ છે. એ પણ જોઈ લઈએ. 23 નો દાખલો જે છે બરાબર. તો 23 માં દાખલો એવું છે કે tan 4x બરાબર 4 tan x કૌંસમાં 1 minus tan square x છેદમાં 1 minus 6 tan square x plus tan raised to 4x. આવો આપણો જવાબ છે બરાબર. tan square x plus tan raised to 4x એવો આપણો જવાબ છે એવું કહેવામાં આવે છે. તો આપણે જોઈ લઈએ એક વાર દાખલો. હવે આપણે જોઈએ tan દાખલા નંબર 23 tan 4x બરાબર આવો પર જવાબ લાવવાનો છે 4 tan x કૌંસમાં 1 minus tan square x છેદમાં 1 minus 6 tan square x plus tan raised to 4x.
આવો આપણે જવાબ એટલે LHS અને RHS એવું આપણે જોડે છે. લેફ્ટ હેન્ડ સાઈડ રાઈટ હેન્ડ સાઈડ છે. લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ આપણે જોડે એટલે આપણે લેફ્ટ હેન્ડ થી આપણે ચાલુ કરીશું. બરાબર. તો આપણે જોઈએ tan 4x LHS tan એટલે આને તમે આ રીતે લખી શકો છો tan 2 into 2x એટલે tan 2x એવું થયું એનો મતલબ એ થશે. હવે તમારે આ જો tan 2x હોય આપણી પાસે તો એનું તમારે સૂત્ર લખવાનું. આનું તમારું સૂત્ર લખવાનું છે. જેમ કે tan x નું tan 2x નું સૂત્ર લખીએ છીએ આપણે 2 tan x છેદમાં 1 minus tan square x એવું આપણે જે સૂત્ર એ જ વસ્તુ અહીંયા કરવાની છે. એટલે કે tan 2x પ્રમાણે સૂત્ર થશે 2 tan 2x 2 tan 2x છેદમાં 1 minus tan square 1 minus tan square 2x આવું આપણું બનશે. બરાબર છે. tan 2x હોય તો 2 tan x છેદમાં 1 minus tan square તો અહીંયા 2x છે તો તમારે અહીંયા 2x લખતા રહેવાનું છે. હજુ આનો આગળ છે ચાલુ રહેશે કે tan 2x નું સૂત્ર લખો તો બગડું આગળ તમારે લખવાનું અને tan 2x નું સૂત્ર ફરીવાર તમારે અહીંયા લખવાનું છે 2 કૌંસમાં 2 tan x છેદમાં 1 minus tan square x જો એટલે ફરી tan 2x નું સૂત્ર લખે 2 tan x છેદમાં 1 minus tan square x છેદમાં 1 minus tan square 2x નું સૂત્ર ફરી લખશે તો 2 tan x છેદમાં 1 minus tan x નો tan square x નો હોલ સ્ક્વેર એટલે અહીંયા જો હવે આવું થશે 2 tan x છેદમાં 1 minus tan square x નો સ્ક્વેર. બરાબર. અહીંયા તમે જોઈ શકો છો કે tan 2x નું સૂત્ર જો 2 tan x છેદમાં 1 minus તો અહીંયા tan square 2x એટલે અહીંયા તમારો હવે તમે આ જગ્યાએ 2 tan 4 tan square x હશે અને 1 minus tan square x નો હોલ સ્ક્વેર અહીંયા ગુણાકાર 1 minus tan square 10 minus 1 નો હોલ સ્ક્વેર એ તમારે ત્યાં ગુણાશે. બરાબર. એટલે હવે આપણે આગળ આવશે tan 4x 4 tan x અહીંયા ગુણાકાર કરો 2 into 2 એટલે 4 tan x. બરાબર. અને પછી આવશે છેદમાં 1 minus tan square x 1 minus tan square આ જે છે અંશનું જ કામ કરીએ પહેલા 1 minus tan square આ માત્ર તમારો અંશ જ થાય એવું તમને માનવાનું છે અને છેદમાં આવશે જુઓ હવે આ 1 minus tan square x નો હોલ સ્ક્વેર. બરાબર છે. એ તમારો શું હશે છેદનો લસા હશે 1 minus tan square x નો હોલ સ્ક્વેર minus 2 tan x નો હોલ સ્ક્વેર એટલે 4 tan square x અને છેદમાં 1 minus tan square x નો હોલ સ્ક્વેર આવું તમારે જો આ છેદ આવડો મોટો થશે તમારે. હવે આ જે છે 1 minus tan square x હોલ સ્ક્વેર ઉપર જશે એટલે કોડી જાય છે તમારી સામે તમે જોઈ શકો છો અને આનું તમે પૂર્ણ રીતે વિસ્તરણ કરો એટલે તમારી પાસે જવાબ આવશે. જો 4 tan x છેદમાં 1 minus tan square x ગુણ્યા 1 minus tan square x નો હોલ સ્ક્વેર છેદમાં તમે જો આ tan square x છોડી ગયા છેદમાં 1 minus tan square x નો હોલ સ્ક્વેર 1 minus 2 tan square x પૂર્ણ વર્ગની રીતે વિસ્તરણ 1 minus tan square x plus tan raised to 4x અને minus 4 tan square x. હવે આનું સાદુરૂપ આવે તમારી પાસે હશે 4 tan x અને 1 minus tan square x 4 tan x અને કૌંસમાં હશે 1 minus tan square x 4 tan x 1 minus tan square x છેદમાં 1 minus 2 tan square x minus 4 tan square x એટલે કેટલા થશે 1 minus 6 tan square x and plus 10 raised to 4x plus 10 raised to 4x. બરાબર. આ જો તમારો જવાબ થઈ ગયો 4 tan x minus 1 minus 1 minus 6 tan square x plus 10 raised to 4x બરાબર RHS. બરાબર. એટલે એક વસ્તુ ધ્યાન રાખો 4x એટલે 2x આપણે tan square પ્રમાણે અહીંયા તમે જો અહીંયા હોલ સ્ક્વેર એનો સાદું તમને આવી જાય તો દાખલાની ગણતરી થઈ જાય છે. બરાબર. એટલે આ દાખલો જે છે તમારે ધ્યાનમાં રાખવાનો છે કે આ રીતે થઈ જાય છે. બરાબર. ચલો હવે આગળ જોઈએ
બીજો એવો દાખલો હશે એ જોતા રહીએ આપણે. એ દાખલા નંબર 24 શું કહે છે? તો cos 4x બરાબર 1 - 8 sin square x cos square x. બહુ ઈઝી દાખલો છે આ બી. બરાબર. શું કહે છે કે cos 4x બરાબર 1 - 8 sin square x cos square x. તો તમારી પાસે cos 6x તમને આપી દીધા છે. તો હવે જોઈએ આપણે દાખલા નંબર 24 છે બરાબર. cos 4x સોરી cos. તો તમે આને આવી રીતે લખી શકો છો. તમારામાં પણ લેફ્ટ હેન્ડ સાઈડ લખવી પડશે કારણ કે તમારે RHS જવાબ લાવવાનો છે. તો cos 2 * 2x આવું તમે લખી શકો છો. cos 2 * 2x. અને cos 2x નું સૂત્ર તમને ખબર છે 1 - 2 sin square 2x. 1 - 2 sin square 2x. અને sin square 2x નું સૂત્ર પણ છે તમારી પાસે કે 1 - 2 sin square 2x 2 sin square x cos square x. શું છે? 2 sin x cos x નો હોલ સ્ક્વેર. sin 2x નું સૂત્ર sin 2x બરાબર 2 sin x cos x. સૂત્ર પરથી બરાબર આ સૂત્ર પરથી તમારું કામ થઈ જાય છે. હવે આનું વિસ્તરણ કરો એટલે કે પૂર્ણ કરો. 1 - 2 4 sin square x cos square કૌંસ છોડ દો. 1 - 8 cos square x sin square. બરાબર. ચલો બરાબર RHS. બરાબર RHS. હવે આ જે સૂત્ર અત્યારે આપણે જે લખ્યું છે તમારું પ્રકરણ 5 માં આવશે. કયા સ્વાધ્યાયમાં આવશે? પ્રકરણ 5 માં આવશે. બરાબર. એટલે એનો આપણે ઉપયોગ કર્યો છે sin 2x સૂત્ર. બસ આટલું જ કરવાનું. એ રીતે cos 6x હશે તો પણ એ જ રીતે cos 3 * 2x એટલે cos 2x નું સૂત્ર લાગી જશે 3x નું. અને એની અંદર પણ તમારી કિંમતો પાછી મૂકવાની છે. એ પણ આપણે જોઈ લઈએ. દાખલા નંબર 25 cos 6x બરાબર એમાં પણ લેફ્ટ હેન્ડ સાઈડ છે. હવે એની અંદર આપણે એવું લખ્યું cos 6x એટલે cos 2 * 3x એટલે અને cos 2 * 3x એટલે cos 2x નું સૂત્ર લાગશે. એ પણ ચેપ્ટર પ્રમાણે 5 પ્રમાણે. તો cos 2x નું સૂત્ર શું છે જોઈએ આપણે. cos 2x તો એનું સૂત્ર છે 2 cos square x - 1. હવે તમે જોઈ શકો છો કે અહીંયા જેટલા x એનાથી અડધા છે. જો આપણે અહીંયા 2x એટલે cos square x - 1 આપણે લખવાનું છે. અને તમે 3x લખશો તો અહીંયા તમારે cos 3 * 2x 2 * 3x તો તમારે 3x cos square 3x - 1. અહીંયા જે ખૂણો હોય એ તમારે ચલાવવાનો છે. બરાબર છે. એટલે આ સૂત્ર પ્રમાણે આપણે ચાલવાનું છે. તો હવે લખીએ બરાબર cos 2 * 3x એટલે કે 2 cos square 3x - 1. 2 cos square 3x - 1. હવે તમે આટલું કરી દો એટલે તમારું પહેલા દાખલો થાય છે. અને cos square 3x નું સૂત્ર તમારી પાસે છે. cos 3x નું સોરી cos 3x નું છે 4 cos 2x - 3 cos x નો હોલ સ્ક્વેર - 1 આ એનું સૂત્ર છે. કોનો આપણે બે સૂત્રનો ઉપયોગ કરીએ છીએ અહીંયા. આ cos 2x 2 cos એટલે cos 2 * 3x એટલે તમારે 3x પ્રમાણ શું થશે? cos square 3x - 1. આનો આપણે ઉપયોગ કર્યો. બરાબર છે ઉપયોગ. અને cos 3x નું સૂત્ર છે આપણી પાસે cos 3x નું 4 cos 2x આપણે જે સૂત્રો લખ્યા છે એની અંદર આ સૂત્ર છે -3 cos x. આ એ સૂત્ર છે. બરાબર છે. હવે આનું વિસ્તરણ કરો તો પૂર્ણ પછી સામું આવશે એટલે જવાબ આવશે 2 4 cos square x નો સ્ક્વેર એટલે 4 નો 100 cos ની 6 x. પછી નિયમના બે પ્રમાણ 4 તારી 12 નું 24 cos 2x * cos x એટલે cos 4x પ્લસ 3 નો 9 3 નો કેટલો થશે 9
માં પાછળ આવશે બરાબર -1 હવે સાદું રૂપ આપી દો એટલે તમે ગુણાકાર કરતા ખબર પડી જશે 16 * 32 cos 6x -24 * 48 cos 4x plus 18 cos x -1 જોઈ લો બરાબર છે 32 cos 6x -48 cos 4x plus 18 cos x -1 આ જે તમારો જવાબ આવશે એ RHS હશે ખાલી અહીંયા સૂત્રોનો ઉપયોગ કરવાનો છે તો યાદ રાખવાનો છે cos 3x અને આપણે આ સૂત્રો લખેલા હશે બરાબર છે આગળના શરૂઆતમાં આપણે આ સૂત્રો લખતા હતા એટલે સૂત્રોનો ઉપયોગ કરતા શીખવાના બધા જે સૂત્રો છે બધા એ પ્રકરણ 5 ના સૂત્રો છે કયા સૂત્રો છે હવે જો અત્યાર સુધીમાં જે આપણે આ 3 પોઈન્ટ કયું સ્વાધ્યાય છે 3 એ ત્યાં સુધીના જે દાખલા તમારે જોવા હોય તો પ્રક્રિયાની અંદર આ જે દાખલા છે તે દાખલા નંબર 1 થી લગભગ તમારે જો ત્રીજા ચરમાં ચોથા ચરમાં છે એટલે પહેલા દાખલાના 7 અને 8મો 9મો 10મો આટલા દાખલા તમારે થઈ શકે છે પ્રક્રિયાના સ્વાધ્યાયની અંદર આટલા દાખલા તમારાથી થઈ શકે છે એવા છે કયા કયા છે પહેલો બીજો જે કોસની કિંમતો છે એનો તમારે ઉપયોગ કરવાનો છે બરાબર એમાં પહેલો દાખલો છે 2 cos pi by 13 cos 9 pi by 13 plus cos 3 pi by 13 plus cos 5 pi by 13 હવે પહેલા જે બે છે 2 cos ના એનું તમારું સૂત્ર પ્રમાણે cos 2 cc છે તો cos વત્તા cos કરી દેવાનું અને પાછળ બે છે એટલે પ્લસ માઈનસ થશે બરાબર એટલે તમારો જવાબ છેલ્લે ઉડી જશે કારણ કે pi by 9 pi by 13 હોય એટલે ગુણા તમારે બદલવા પડશે બરાબર એટલે ચરણ પ્રમાણ પ્લસ માઈનસ થશે 2cc એટલે c પ્લસ c કરવાનું 9 pi by 13 plus 9 pi by 13 છેદમાં પણ પાછા બે આવશે બરાબર એટલે બંનેનો તમે સરવાળો કરવાનો છે એટલે તમને ખબર પડે એવી રીતે બીજો દાખલો જે છે cos 10 sin 3x plus sin x into sin x plus cos 3x minus cos x into cos x બરાબર 0 હવે તમારે sin 3x plus sin x છે એનો સૂત્ર લગાડી દેવાનું s plus s એટલે 2ss બરાબર sc અને s minus s એટલે 2cs સૂત્ર લગાડ્યું અને પછી ગુણાકાર કરી દે એવી થઈ જશે બરાબર એટલે sin 3x પ્રક્રિયાનો બીજો જે દાખલો છે એ જરા જોયો અને પહેલો પણ એ જ રીતે છે તમારે સૂત્રો લગાવવાના છે સૂત્રો લગાવશો તો એટલા સુધી કામ તમારે થઈ જશે sin 3x plus sin x into sin x plus cos 3x minus cos x into cos x હવે આપણે સામે જે જવાબ લાવવાનો છે 0 જવાબ લાવવાનો છે એટલે કે આપણે લેફ્ટ એન્ડ રાઈટ બંનેની વાતો આપણે કરેલ છે કે અહીંયા આને આપણે લેફ્ટ હેન્ડ સાઈડ કરી દઈએ હવે અહીંયા s plus s એટલે આનો પહેલા ઉપયોગ કરવાનો એટલે 2sc 2 sin 3x plus x છેદમાં 2 કરી દેવા પડશે બરાબર છે એટલે ઓટોમેટિક મને ખબર પડશે તો into cos 3x minus x છેદમાં 2 into sin x આ માત્ર પહેલા કૌંસની વાત હશે તમારી તો 2 sin 3x plus 4x by 2 એટલે 2x into cos 3x માંથી x એટલે 2x 2x by 2 એટલે x અને into sin x into sin 2 sin 2x cos x બરાબર એટલે તમારી પાસે આ રીતનું સૂત્ર એક બની જશે ત્યાર પછી છે i plus cos 3x c minus c એટલે 2 minus 2ss સૂત્ર તમારું બની જશે કોઈ બની જશે minus 2ss એટલે minus 2 sin 3x plus x by 2 into sin 3x minus x by 2 into cos x બસ આ ગુણાકારમાં છે એટલે કઈ વાંધો નથી લખી દેશો તો હવે -2 sin સીધું કરી દે પ્લસ માઈનસ મને 3 માં 1 4 4 ભાગ્યા 2 એટલે 2x into sin 3x માં 1 એટલે 2x ભાગ્યા 2x into cos x હવે જોઈ શકો છો 2 sin 2x cos x sin x બરાબર 0 બરાબર
RHS. એટલે આ રીતે LHS RHS ટૂંકમાં દાખલા નંબર 1 થી માંડીને 10 સુધીના જે દાખલા છે 1 થી 10 સુધીના દાખલા તમારાથી આ રીતે થઈ જશે. સૂત્રો પણ છે. કોઈક દાખલો એવો મળશે જો cos x cos y નો હોલ સ્ક્વેર. હવે હોલ સ્ક્વેર હોય એટલે તમામ કૌંસ મોડ્યુલર c c છે. એટલે શું સૂત્ર લાગે x y નો હોલ સ્ક્વેર છે એટલે શું સૂત્ર લાગે તમને ખબર પડી જવું જોઈએ. તો 2 cos 2cc નું સૂત્ર થઈ જાય c c બરાબર 2cc બરાબર. અને બીજું સાઈડમાં આપેલ છે s s તો તમારે એ પ્રમાણે સૂત્ર બની જશે 2cs. s s હોય તો 2cs, s s હોય તો 2sc, c હોય એટલે 2cc અને c c હોય તો -2ss. આ રીતના સૂત્રનો ઉપયોગ કરવાનો. કૌંસ છોડશો કોમન નીકળશે એવું એક જ દાખલો આપણે જોઈ લઈએ. ત્રીજો અથવા ચોથો બંને સરખા છે બરાબર. એટલે આપણે દાખલા નંબર 4 જોઈએ. cos x cos y નો હોલ સ્ક્વેર પ્લસ sin x sin y નો હોલ સ્ક્વેર. હવે જવાબ આપણે એવો લાવવાનો છે કે 4 sin square x y/2 આવો આપણે આન્સર લાવવાનો છે. તો આપણે એના માટે ધ્યાન આપવાનું c c છે એટલે તમને મેં પહેલા કહી દીધું -ss અને s s એટલે 2cs થશે. શું સૂત્ર લાગશે 2cs. ચલો જોઈએ અને બધાના વર્ગો જ કરજો એટલે તમને ખબર પડી જશે. એટલે આપણે એક સૂત્ર લખી દઈએ સામે c c બરાબર 2 2ss અને s s એટલે 2cs. આ સૂત્ર તમારા બસ આટલું તમે યાદ રાખશો તમારું સૂત્ર પ્રમાણે તમે ચાલી જશે બરાબર. હવે જોઈ લો -2 sin બરાબર છે -2 sin x y / 2 into sin x - y / 2 અને આખાનો સ્ક્વેર પ્લસ s s 2cs 2 cos x y / 2 into sin x - y/2 અને આખાનો સ્ક્વેર. તો બધાનો સ્ક્વેર કરો એટલે કે પૂર્ણાંક નથી પ્લસ કૌંસની બહાર જ કાઢે એટલે -2 નો સ્ક્વેર થશે 4 sin square x y/2 into sin square x - y/2 plus 4 cos square x y/2 into sin x sin square x - y/2. હવે તમે આમાંથી કઈ કોમન કાઢી શકો છો તમે જોઈ લો તો 4 sin square x - y 4 sin square x - y તમામ કોમન નીકળી જશે. 4 sin square x - y/2 હવે શું હોય છે મોટા કૌંસનો તો sin square x + y/2 plus cos square x + y/2 આ તમને મળ્યું. તો આ શું છે તો નિત્યસમ 1 છે. તો 4 sin square x - y/2 into 1 આપણે લખી દઈએ નિત્યસમ 1 પરથી 1 પર બસ આટલું કરજો એટલે તમારી પાસે જવાબ આવી ગયો આ છે. આ જ રીતે તમારે ત્રીજો દાખલો પૂર્ણ કરવાનો છે. એટલે અહીંયા સૂત્રોનું ધ્યાન રાખશો તમારો જવાબ થઈ જશે બરાબર. આ એટલે કહેવાનો અર્થ એ છે કે આપણે 1.3 કે 3.3 સુધીના તમારા જે દાખલા આવશે એ દાખલા નંબર 10 સુધીના બધા થઈ જાય એવા દાખલા તમને આપી દીધા છે. કિંમતો શોધવાની તમને કહી દેલી છે બરાબર. એવી રીતે sin x + sin 3x sin 5x sin 7x છે. એમાં એવું કરવાનું કે તમારે સરખા ખૂણાનો સરવાળો કરી દેવાનો. ખૂણાઓ એ સરખા થતા એનો સૂત્રનો ઉપયોગ કરવાનો. તો sin x અને sin 7x એટલે 7 ને 8x થાય અને sin 5x અને sin 3x નો ઉપયોગ કરી લેવાનો. અને s + s એટલે તમને ખબર પડી s + s એટલે સારું સૂત્ર લાગી જશે એ તમને ખબર પડી જાય. તો 2 cs sc બંનેમાં 2sc ના સૂત્રો લાગશે અને એમાંથી પણ કોમન ફરી એકવાર સૂત્ર લગાવી દેવાનું. એટલે આ પ્રમાણે તમારે છે દાખલા નંબર 5 થશે. એટલે ખૂણાઓનો સરવાળો કરો ખૂણાઓનો સરવાળો સરખો દેખાય તમને તો તમારે કામ થઈ શકે છે બરાબર. કે એ દાખલો જે છે જોઈએ sin x + sin 3x
sin દાખલા નંબર 5 જે છે એ શું કહે છે sin x sin 3x sin 5x sin 7x અને સામે તમને આપી દીધો છે જવાબ એનો 4 cos એટલે તમારે આને LHS કહેવું પડશે. હવે તમારે જોવાનું જો 1x ને 7x ને 8x ને 5 ને 3x એ રીતે ભેગા કરી દેવાના એટલે sin 7x sin x कर दो. હવે આમ પહેલા કરવું s s એટલે 2s છે 2 sin 7x x by 2 into cos 7x minus x by 2. હવે થશે તમારી પાસે જોઈ લો 2 sin 7 ને 8 ભાગ્યા 2 એટલે 4x into cos 6x ભાગ્યા 2 એટલે 3 પ્લસ sin 5x પહેલા લઈને મોટું પૂરો પહેલા રાખવાનું પ્લસ sin 3x તો અહીંયા પણ 2 cos 2 sin 5x plus 3x બરાબર 5x plus 3x by 2 અને into cos 5x minus 3x by 2. હવે તમે સરળ બાદબાકી કરી લો એટલે શું મળશે 2 sin 5 ને 3 8x ભાગ્યા 2 એટલે 4x અને into cos 5 માં 3 2x ભાગ્યા 2 એટલે x. હવે તમારો કોમન નીકળતો પહેલા જોઈ લો તો એ તમને દેખાય છે 2 sin 4x તો આ કોમન કાઢો. હવે જે હતો એ લખી દો cos 3x cos x. હવે ફરી પાછું તમારું સૂત્ર લાગી જશે કારણ કે જ્યાં સુધી છેલ્લે તમને ગુણાકાર બધા નીચે રાખી દેલો તો તમારે આના સૂત્ર c c 2cc નું તમે સૂત્ર લગાડી શકો છો. કયું સૂત્ર આવશે 2cc 2 sin 4x plus into 2 cos 3x plus x sigma 2 into cos 3x minus x sigma 2 બરાબર. હવે 2 sin 4x 2 2 4 સીધું કરીએ 2 2 4 sin 4x into cos 3x x ભાગ્યા 4x ભાગ્યા 2 એટલે cos 2x 3x માંથી x જાય એટલે 2x 2x ભાગ્યા 2 એટલે cos x. ચલો હવે જવાબ જોઈ લો આ તમારો જવાબ હશે 4 sin 4x 4 sin 4x into cos 2x into cos x બરાબર RHS બરાબર. આ થાય દાખલા નંબર 5. હવે એ રીતે તમારો દાખલા નંબર 6 છે અંશ છેદ છે અંશ છેદમાં પણ આપી દીધેલા છે કૌંસ અને છેલ્લો પણ એ રીતે છે sin x sin 2x sin x છે તો પહેલો sin 3x sin 2x નો ઉપયોગ કરી દેવાનો s x એટલે 2sc કરી દેવાનો અને એનો જે જવાબ આવે એની સાથે sin x પાછું કરવાનું એટલે તમારો જવાબ આવી જશે બરાબર. અને પછી તમારા જે દાખલા છે કે tan x બરાબર -4/3 x એ બીજા ચરણમાં છે તો 3.2 પ્રમાણે એ 3 દાખલા એ પ્રમાણે તમારા થઈ જશે એટલે પ્રકીર્ણના સ્વાધ્યાયના 1 થી 10 દાખલા તમારા આમ પતી જ જાય છે પ્રકીર્ણ સમય. ત્યાર પછી આપણે જે આવશે એ કેટલાક વિડિયો એવા છે ચરણની વાત આપણે કરેલી છે કે પહેલા ચરણમાં બધા જ દર બીજા ચરણમાં ઓલ s એટલે sin દર અને ત્રીજા ચરણમાં આપણે જે છે એ t અને એટલે tan અને cos અને છેલ્લા ચરણમાં cos અને sec બંને દર હોય છે બરાબર. એટલે ખૂણાની પણ આપણે વાતો કરેલી છે એ પ્રમાણે તમારે જુઓ દાખલા નંબર 1 થી જે 7 છે એ સ્વાધ્યાય જે આપણે જોયું છે ત્યારે એ પ્રમાણે 3.3 પ્રમાણે થશે બરાબર. પ્રકીર્ણ સ્વાધ્યાયના દાખલાની વાત કરી અને આમાં આપણે કેટલા ગણ્યા છે અને દાખલા નંબર 8 9 10 જે છે એ 3.2 પ્રમાણે છે બરાબર. આટલું તમારે કામ કરી દેવાનું એટલે તમારે પ્રકીર્ણ સ્વાધ્યાયનું પણ ખાસ કામ થઈ જશે બરાબર. એટલે જોડે જોડે તમારું પ્રકીર્ણનું કામ પતી જશે અને ત્યાર પછી આપણે આવશે જે આવે છે ત્રિકોણમિતિય સમીકરણો કેવા છે એ જે સ્વાધ્યાય આવે છે એની સાથે સાથે ઉદાહરણ કરતા રહેવાનું બરાબર છે. હવે 3.4 માં જે આવશે એ કેટલાક આપણે ત્રિકોણમિતિય સમીકરણો આવશે જેમાં મુખ્ય ઉકેલની એવી વાતો આપણે કરવાની હોય છે અને એના આધારે આપણે ચાલશું શૂન્યનું ગણ એવું બધું એની અંદર આવશે બરાબર.
તે પ્રમાણે આપણે અભ્યાસ કરવાનો, મહેનત કરવાનો. પ્રતિના સ્વાધ્યાય થઈ જાવ 1 થી 10 દાખલા. બરોબર? ચલો. સૂત્રો દરરોજ એકવાર સવારે ઉઠી અને લખવાની મનન કરવાની પ્રેક્ટિસ કરશો તો સૂત્રો કાયમ યાદ રહેશે. બાકી 50 લખવાથી યાદ રહેવું નથી. એનો મહાવરો મનન કરવાથી યાદ રહી શકે છે. બરાબર? ચલો.